નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। ભુજ બરેલી આલા હઝરત ટ્રેન લખનૌ સુધી લંબાવવાની શક્યતા। ઉત્તર ભારત જવા માટે ઉપયોગી અને 12 માસ ફૂલ રહેતી ભુજ બરેલી આલા હઝરત એક્સપ્રેસના રૂટનું વિસ્તરણ કરવાની યોજના છે, જેમાં આ ટ્રેનને લખનૌ સુધી લંબાવવામાં આવશે। આ માટે ઉત્તર પૂર્વીય રેલવે તંત્રએ રૂટના વિસ્તરણ અંગે રેલવે બોર્ડને પ્રસ્તાવ મૂક્યો છે, જેને ટૂંક સમયમાં મંજૂરી મળતા પ્રવાસીઓને ફાયદો થશે। આ સંભવિત પ્રસ્તાવમાં ટ્રેનને પીલીભીત, મૈલાની, લખીમપુર અને સીતાપુર થઈને લખનૌ જંકશન સુધી લંબાવવાનો સમાવેશ થાય છે। પ્રસ્તાવ મુજબ ટ્રેન નંબર 14311 આલા હઝરત એક્સપ્રેસ સોમવાર, બુધવાર, શુક્રવારે રાત્રે 10 વાગ્યે બરેલીના બદલે લખનૌ જંકશનથી ઉપડશે। સીતાપુરથી 12:10 વાગ્યે, લખીમપુરથી 12:52 વાગ્યે, ગોલાથી 1:22 વાગ્યે, મૈલાનીથી 2 વાગ્યે, પૂરણપુરથી 2:55 વાગ્યે, પીલીભીતથી 4 વાગ્યે, ઇજ્જતનગરથી 5:10 વાગ્યે અને બરેલીથી સવારે 6:35 વાગ્યે ઉપડશે। ત્યારબાદ તેના નિર્ધારિત સમય મુજબ ભુજ તરફ આગળ વધશે। જ્યારે ટ્રેન નંબર 14312 આલા હઝરત એક્સપ્રેસ ભુજથી બરેલી પહોંચ્યા બાદ મંગળવાર, ગુરુવાર અને શનિવારે બરેલીથી રાત્રે 9:25 વાગ્યે ઉપડશે। બાદમાં ઇજ્જતનગર રાત્રે 10:05 વાગ્યે, પીલભીત 11:10 વાગ્યે, પૂરણપુર 12:15 વાગ્યે, મૈલાની 1:10 વાગ્યે, ગોલાથી 1:32 વાગ્યે, લખમીપુર રાત્રે 2:02 વાગ્યે અને સીતાપુર રાત્રે 2:45 વાગ્યે સવારે 4:45 વાગ્યે લખનૌ પહોંચશે। ભુજ કે બરેલીના સમયમાં કોઈ ફેરફાર નથી, માત્ર રૂટ વિસ્તરણ કરવાની યોજના છે, જેને મંજૂરી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। આ આલા હઝરત એક્સપ્રેસ ટ્રેનો ભીલડી થઈને દોડશે। મહેસાણા રૂટની અન્ય ટ્રેનોને પણ લખનૌ સુધી વિસ્તરણ આપવામાં આવશે। ભુજથી બરેલી માટે હાલમાં જે ટ્રેન દોડે છે તે 4 રાજ્યોમાંથી પસાર થાય છે, જેમાં ગુજરાતમાં ગાંધીધામ, સામખિયાળી, ભીલડી, પાલનપુર તેમજ રાજસ્થાનમાં આબુ રોડ, મારવાડ, અજમેર, કિશનગઢ, જયપુર, અલવાર, દિલ્હીમાં ગુરગાંવ, દિલ્હી, સરાઈ રોહિલ્લા તેમજ યુપીમાં ગાઝિયાબાદ, હાપુર, મોરાદાબાદ અને બરેલી પહોંચે છે। લખનૌ સુધી વિસ્તરણ થાય તો પ્રવાસીઓને વધારે ફાયદો થશે। હાલમાં અયોધ્યા જવા માટે કચ્છથી કોઈ ટ્રેન નથી। ઉત્તર પ્રદેશમાં બરેલી સુધી ટ્રેન જાય છે, ત્યાંથી અયોધ્યા અંદાજે 400 કિલોમીટર થાય છે। ટ્રેન લખનૌ સુધી લંબાવવામાં આવશે તો ત્યાંથી અયોધ્યા 135 કિલોમીટર અને કાનપુર 90 કિલોમીટર થાય છે। લખનૌ શહેર ઉત્તર પ્રદેશની રાજધાની છે, જેથી કચ્છમાં કામ કરતા લાખો પરપ્રાંતીય શ્રમિકોને પોતાના ગામ જવા ફાયદો થવા સાથે આ રૂટ વિસ્તરણ વેપાર, રોજગાર અને ધાર્મિક પર્યટનને પણ વેગ આપશે। ખરેખર કચ્છના પ્રતિનિધિઓ અને સંસ્થાઓ દ્વારા આ રૂટને મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવી જોઈએ। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી। વિઝિટ અસ www.pgvcl.com। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ।